સુરતમાં પ્રદેશ 24 ગુજરાતીના સવાલોથી ડીજીવીસીએલના કર્મચારીઓ બોખલાયા। શહેરમાં સ્માર્ટ મીટર સામે ભારે વિરોધ જોવા મળ્યો। ત્યારે હનીપાર્ક રોડ પર શિવભક્તિ એપાર્ટમેન્ટમાં રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો। ડીજીવીસીએલના કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવવા પહોંચ્યા હતા। સ્થાનિકો અને ડીજીવીસીએલના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। કર્મચારીઓ મકાન માલિકોની મંજૂરી વગર સ્માર્ટ મીટર લગાવ્યા હોવાના આરોપ લગાવ્યા હતા। ત્યારે કર્મચારીઓ સરકારી કામની દુહાઈ આપી મૂળ મુદ્દો ભટકાવવા પ્રયાસ પણ કર્યો હતો। સ્માર્ટ મીટરનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે, તેમ છતાં જે રીતના અધિકારીઓ પોતાની મનમાની કરી અને જે પૂછ્યા ઘાસ્યા વગરના અહીંના સોસાયટીમાં લોકોના મીટર બદલી રહ્યા છે, ત્યારે અહીંના લોકો સાથે જાણીશું। કારણ કે જે પ્રકારે કોઈ પણ જાણ કર્યા વગર જે તમામ જે અહીં છે તે સ્માર્ટ મીટર બદલી રહ્યા છે, ત્યારે આપણે લોકો સાથે શું કહેશો? આ મીટર બદલી રહ્યા તમારું પૈસા વગર થોડું કરાય? પણ બિલકુલ, તમે શું કહેશો? તમને કોઈ જાણ કરી છે? મને કોઈ જાણ કરી નથી અને મારા ઘરનું મીટર કાઢી નાખ્યું છે। મેં એમની પાસે પરમિશન માંગી તો એમણે પરમિશન આપી નથી ને એ લોકો કહે છે કે અમે કાગળ લઈને આવીએ છીએ। તો પહેલે અમને કાગળ કેમ નહીં બતાવ્યું? એ લોકોએ ત્યાંથી પરમિશન આપી તો અમને બી પરમિશન લેવી જોઈએ ને। એ લોકોએ અમારી પાસે પરમિશન લીધી નથી ને વગર પૂછે એ લોકોએ મીટર કાઢી નાખ્યું છે। મારી એક જ વાત છે કે મારું મીટર જે હતું તે લગાડી દેવું, બસ। મારે બીજી કોઈ પરમિશન એમની પાસે જોઈ નહીં। અમારી પરમિશન વગર આ કર્યું કેમ માટે એ બદલી કાઢો, બસ મારી એક જ વાત છે એમની। બિલકુલ, આપણે એમની પાસે પણ જાણીશું, કારણ કે મનમાની કરતા હોય તેવા દ્રશ્યો ખાસ કરીને અહીંના સ્થાનિકો ના કહી રહ્યા છે, તેમ છતાં મીટર બદલવામાં આવી રહ્યા છે અને મીટર જે સ્માર્ટ મીટર નાખી ત્યારે અહીંના સ્થાનિકો છે તે ના પાડી રહ્યા છે, તેમ છતાં પણ મીટરો અહીં બદલવાની કામગીરી છે તે કરવામાં આવી છે। અને જે રીતે જોઈ શકાય છે તે મુજબ કે આ પ્રમાણે મીટર છે તે બદલી રહ્યા છે અને લોકોનો વિરોધ છે છતાં આ રીતે બદલવાની કામગીરી છે તે ચાલુ છે। ત્યારે અહીંના સાથે વાત કરીશું અધિકારી સાથે। 06 શું થયું એ લોકો સાથે? મેં આ કાલે તમે આ વાંચો ને, એમને આપ્યું છે એટલે હું બોલું? તમારે બોલાવવું છે તમારી ચેનલમાં? એવું તો હું બોલું કે તમારી ચેનલનો રેન્ક વધે એવું બોલો। ચાલો, સરકારી કામ છે, તમે નથી માનતા? 2 મિનિટ તમે એવું માનો છો કે આ સરકારી કામ છે? આ વિરોધ છે એવું તમે મને કહો, તમે વિરોધ કામ છે એવું માનો છો? વિરોધ છે કે વિરોધ કોનો નથી? કઈ વસ્તુમાં નથી? આજે લોકો સરકારને ગાળ દે છે કે નહીં? વિરોધ કરે છે કે નહીં? સરકારનો વિરોધ થાય છે કે નહીં? વિરોધ બધામાં થવાનો। જે સારું કામ હશે એમાં દરેક લોકો સિગ્નલ તોડે છે કે નથી તોડતા? સિગ્નલ શું કામ મૂક્યા છે ગવર્મેન્ટે? તમને હું પૂછું છું, સિગ્નલ આપણે વડાપ્રધાન મારે તમારે નથી બનવાનું, મારે વડાપ્રધાન તમારે નથી બનવાનું। સાચી માહિતી વાત શું ખરાબ છે? શું ખરાબ છે? નહીં, એ લોકો ના આપણે તો ગુજરાતને ડેવલપ નહીં થવા દેવાનું, ઇન્ડિયાને ડેવલપ નહીં થવા દેવાનું। જબરદસ્તી બિલકુલ નહીં, એવું નહીં, જબરદસ્તી નહીં। લાવો આ બતાવો ભાઈ, આ બતાવો, તમારા વિડીયોમાં આ બતાવો ભાઈ। અમારે ડેવલપ નહીં થવાનું, અમારી કંપનીને નવું વર્ઝન નહીં લાવવાનું। નામ બતાવો, બરાબર છે? હા, ઉભા રહો, સાંભળો, બસ હવે તમે આ કાગળ પર ચાલો। આમાં હું લખેલું? લાવો વિડીયો લાવો। તમારી ચેનલ ને ઉપર ચડાવવા માટે ખોટા સવાલ નહીં પૂછો। હું જે બતાવું તે બી બતાવો વિડીયોમાં। તમારી ચેનલમાં લોકપ્રિયતા મેળવવા માટે તમારા સવાલના જવાબ અમારે આપવા જરૂરી નથી। અમારા જવાબ સાંભળો। તો જનતાની અપેક્ષા હોય તો સાંભળો, તો જનતા સાંભળો। તો સ્થાનિક લોકો અમે શું ખોટું કરીએ? સાની હા તો આવું છે, આવું છે। આ પ્રમાણે જોઈ શકાય છે કે જે રીતના વિરોધ છે તેમ છતાં પણ અધિકારીઓ પોતાની મનમાની કરી અને સ્માર્ટ મીટર પરાણે ફિટ કરી રહ્યા છે। અને જે પ્રમાણે જોઈ શકાય છે કે આ પ્રમાણે જે રીતે અચાનક જે ટીમ આવી અને પોતાના સ્માર્ટ મીટરો છે તે નાખી રહ્યા છે, પરંતુ જે રીતે જોવા જાય તો જે રીતે એમણે લગાવવાની પરમિશન નથી લીધી તો કઢાવવાની પરમિશન અમે શું કામ લઈએ? એમને કે અમારું જે છે તે લગાવી આપે, અમારે બીજી કોઈ વસ્તુ નહીં। જ્યારે બીજી કમ્પ્લેન્ટ આવશે ત્યારે તમે જે કરવું હોય અધિકારી તો ના જ પાડે છે, એ થોડી ચાલે। પણ એ લોકોએ અમારી પાસે પરમિશન નથી લીધી તો કેવી રીતે એ લોકોએ લગાવી શકે છે? તો પછી અમે બી પરમિશન વગર કઢાવી શકીએ છીએ।
બિલકુલ આટલો હોબાળો છે છતાં પણ અધિકારીઓ પોતાનું જે કહી શકાય કે પોતાની રીતે કાયદો અને ખાસ કરીને અલગ અલગ જે પોતાના નિવેદનો બદલી અને પોતે જાણે જજ બની ગયા હોય તેવું જજમેન્ટ આપી રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે આ સ્માર્ટ મીટરના સ્થાનિકોનો વિરોધ વચ્ચે કઈ રીતે મીટર છે તે અહીં ફિટ કરવામાં આવી રહ્યા છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 સુરત.